હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફાઇનલી ગાઈસ, તો આપણી દુકાને વરસંગભાઈ અને રાજેશભાઈ આવી ગયા છે અને આપણીના શટર ફિટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એનું કામ બતાડી દો. આ છે રાજેશભાઈ, એની પાછળ છે વરસંગભાઈ ને આ જે પતરું છે ને એ આપણે ઉપર લેવાનું છે અને અહીંયા શટર ફિટ કરવાનું છે બીજું. તમે જો પછી આ આપણો ડેલો છે અને આ ડેલો પણ તૂટી ગયેલો છે, એટલે આપણે આ ડેલાનું કામ પણ રિપેરિંગ કરવાનું છે. કારણ કે આ ડેલો અત્યારે માથે આવે એમ છે. અત્યારે ખોલે ને જોઈ શકો છો, આ બાંધેલો છે, બાંધો પડે એમ જ છે. તો એલો ચા પાણી પી લઈએ. લાઈક ફોલો તો કરી નાખજો દોસ્તો. તમે શું ભણવા જાવ છો અત્યારે? એમ તો જાવની વહેલા જાવની. અત્યારે કેટલા 10 વાગ્યા. માળા કાઢવા જ પડશે. ક્યાં છે હાલો હરકું લે હરકું. એવું જ રીતે વાહ લાગી જાય. તો હા બાંડું કાઢી નાખ્યું. બાબા હા હડી ગયું જતા કરી. કેટલા વર્ષ થયા કે છે? ફાઇનલ ગાઈસ, આપણી દુકાનનો નજારો અત્યારે તમે જોઈ શકો છો કે આવો કંઈક દેખાય છે. વરસાદ આવવાનું ચાટાઈ સલ થઈ જાય. ગાલી નહીં. તો ફાઇનલી દોસ્તો, અહીંથી ડેલો પણ કાઢી નાખો, કેમ કે અહીંયા નડતો હતો શટર માટે. તો અત્યારે આ ડેલો આપણો અહીંયા પડ્યો છે અને આ આપણું જૂનું શટર છે અને આપણા જૂનું શટર જ આપણે લગાડવાનું છે. તમે જોઈ શકો છો. તો અત્યારે એટલું કામ અહીંયા પૂગ્યું છે અને વરસાદ આવવાની શક્યતા પણ છે. તો આપણે ફટાફટ વરસંગભાઈને કેવું તો કામ શરૂ રાખે. તો જોઈએ છે. દરવાજાનું કામ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો દરવાજો અત્યારે આપણે લાદીનું કામ પતી ગયું છે. તો આપણે હવે લાદી લઈ આવીએ. માર્બલ લેવા જવાનું છે. આપણે થઈ ગયા છે સિમ્બર. તો અહીંયા ચેક કરીએ કે લાદી બાદી મળી જાય કે નહીં. તો એટલે વિજયભાઈ કઈ બાજુ? હાલો વિજયભાઈને ગોતો. તો આ વિજયભાઈએ અહીંયા ટાંકો લઈ લીધો છે. સારામાં સારો કાંઈ ઘટે નહીં ને. આવડે તો કરે ને રિક્ષા. તમે કોકની રિક્ષાને હરકી રાખજો હો ભાઈ. જો આ ઓગા ભાઈ તો થાકે હોતા ને જ્યાં ઉપાડે ને ત્યાં લે બિલ બતાડતા લાગે. બતાડો વચુન ભાઈ. તો આપણે તો મેળ આવ્યો નહીં. હવે જાય જ પાછા લાદીવાળાના માર્બલનો જોઈએ. તો હેલો ગાઈસ, તો આપણે સિમ્બર પોગી ગયા છે અને હવે માર્બલ લેવાનું છે ને લાદી 2 પેટી લેવાની છે આપણી દુકાન માટે. તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે કાઉન્ટર પર જાય છે. તો ગાઈસ, તો આ દુકાને કોઈ છે નહીં. તો જ્યાં લાગે તો આવે પછી આપણે પૂછીએ ભાવનું શું છે માર્બલનું. કેન્સર
શું બોધું ભાઈ તમે શું મંચુરિયમ ખાવા એકલા એકલા શું ખાવા આવો? તો ગાઈસ તો આપણે સિમ્બરથી ઘરે આવી ગયા છે ને તમે અત્યારે જોઈ શકો છો આપણે શટરનું અહીંયા માર્બલ ફિટ કરવાનો છે, અહીંયા લાદી ફિટ કરવાની છે ને અત્યારે શટરનું કામ પૂરું થઈ ગયું છે. હવે આજ સાંજે આપણે લાદી અને માર્બલ ફિટ કરી દઈશું. તો આજનો બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળીએ આપણે બીજા બ્લોગમાં. તબ તક કે ટાટા બાય બાય.